જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે. અને આજે છે દિવાસો. તો 100 પર્વનો વાસો એટલે દિવાસો. આજથી બધા વ્રત શ્રાવણ મહિનાથી કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હવે જો આ જાય દિવાસો એટલે પછી આવશે ફૂલ કાજણી અને ગાય ચોથ. શ્રાવણ મહિનો આખો કન્ટિન્યુ તમે કરી શકો છો. દશામાનું વ્રત, આજથી દશામાનું વ્રત પણ શરૂ થઈ રહ્યું છે. એ તો તમને લગભગ આઈડિયો જ હશે. જો ના કોઈને ખબર હોય તો એ કહું છું કે દશામાનું વ્રત અને દિવાસો એક જ દિવસથી રહેવાનું હોય. દિવાસો રહી તે દિવસે દશામાનું વ્રત સ્ટાર્ટિંગ થાય. તો જો આપણા જુવારા કંઈક આવા છે. તો દિવાસામાં શું શું સામગ્રી હોય ને એ આપણે ઓલે વખતે વિડીયોમાં મેં બહુ આમ ફોકસ કરીને લીધું નહોતું ને એટલે મને આઈડિયો નહોતો. પણ ખરેખર મારે આજે વખતે એ બતાવવું છે કે જો જુવારા, પછી આ છે કોકલા ને ચૂંદડી, પછી આ ફળ, નાગરવેલના પાન, ચીકુ, પછી આ ફૂલ, પછી આ પૂજાપામાં બધી આ વસ્તુ આવે એ મેં અત્યારે છૂટું કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો દોસ્તો. અને આ ફૂલ અને હજી દૂધ અને ધોકડ, તુલસી એ બધું આપણે મારા કાકીજીના ઘરેથી લેવાનું છે. તો એટલે આ મેં લીધું કેમ કે આ વખતે મને ભૂલાઈ ગયું હતું કે આપણે ઓલે વખતે કયા ફળની પૂજા કરી હતી. તો પછી આપણે વિડીયોમાં થોડા ક્લિપમાં જોયું ને તેમાં ચીકુની પૂજા કરેલ હતી એટલે મને આઈડિયો આવી ગયો કે આ ચીકુ આપણે પૂજ્યું હતું. તો એવી રીતે એટલે મેં આ વિડીયોમાં લીધું કે કદાચ ઓલે વખતે ભૂલાઈ જાય, યાદ ના રહીએ તો વિડીયો જોવા થાય. તો દોસ્તો તમે પણ દિવાસો રહ્યો છો કે નહીં? કોણ કોણ રહે છે ને ક્યાં ક્યાં આમ અલગ અલગ જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરી દેજો કે તમારામાં દિવાસાનો શું મહત્ત્વ હોય છે. તો આજથી શ્રાવણ મહિનો સ્ટાર્ટિંગ થાય છે તો બધાને શુભ શ્રાવણ. તો ચાલો હવે આપણે પહેલાં દશા માતાજીનું અત્યારે સ્થાપન કરવાનું છે નિશિતભાઈને, તો ત્યાં જઈએ અને પછી મહાદેવના મંદિરે આપણે પૂજા કરવા જવાનું છે. તો એ જાશું. તો ચલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ચાલો માતાજીની સ્થાપનની તૈયારી બધી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે મૂર્તિ બેસાડી દઈ એટલી જ વાર છે. તો મૂર્તિ બેસાડી અને થાળ આરતી અને વાર્તા કરી લઈ પછી આપણે મહાદેવના મંદિરે જાશું. તો દોસ્તો જો કાંક આવું ડેકોરેશન કર્યું છે અમારા નિશિતભાઈએ મંદિરનું. અને ગણપતિ ગજાનંદને બેસાડી દીધા છે. બોલો શ્રી દશા માતની જય. અમારા ઘરે પધારી ગયા છે માતાજી.
આંખે પાણી અડાડજો. શ્રી ગણેશાય નમઃ, શ્રી ઉમા મહેશ્વરાય નમઃ, શ્રી વાસુદેવ કૃષ્ણાય નમઃ, શ્રી લક્ષ્મીપતિએ નમઃ. ઓમ શ્રી કુલદેવતાભ્ય નમઃ, શ્રી ગ્રામદેવતાભ્ય નમઃ, શ્રી ઇષ્ટદેવતાભ્ય નમઃ, શ્રી માતા પિતા ચરણ કમલેભ્ય નમઃ. આજે અષાઢ વદ અમાસને દિવસે દિવાસાને દિવસે એ વ્રત જીવ્રતની પૂજન વિધિ કરી કૃષ્ણાર્પણ. નમસ્તે. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષ મંગલાય તનો હરિ. અમેરિકન આપણા ઇન્ડિયામાં. ચાલો તમારી પૂજા કરી નાખી. ચાલો મહાદેવ આવ્યા જો. દોસ્તો દીવો આપણે અખંડ પેટાવી દીધો છે જુવારાની બાજુમાં. તો ચાલો હવે વાર્તા કરી લઈએ. તો દોસ્તો આપણે જો જુવારા પૂજી આવ્યા છીએ અને ખાસ જણાવવાનું તમને બધાને કે આ વ્રત એ વ્રતમાં જે વ્રતમાં જયામાં વિજયામાં એમનું હોય છે દિવાસાનું. એટલે 5 વર્ષ એ વ્રત જે વ્રત કરવાનું હોય અને પછી 5 વર્ષ પછી ખાલી એક ટાણું જમી અને દિવાસો કરવાનો હોય છે. જેમ કે આપણા મમ્મી ને મારા સાસુની બધા રહી એવી રીતે. અને આપણે આ લગ્ન થયા હોય એટલે પછી ત્યાંથી લગ્ન થાય ત્યાંથી જો અખંડ સૌભાગ્ય રહે એ માટે અને દીકરાનીમાં હોય તે અને એ માટે બધાય આ એ વ્રતમાં જે વ્રતમાંનું વ્રત કરે છે. તો વાર્તા તો આ વખતે આપણે મોબાઈલમાં સાંભળી છે કેમ કે આપણી પાસે બુક નથી એટલા માટે આપણે મોબાઈલમાં ચાલુ કરી વિડીયો અને વાર્તા કરી લીધી છે. તો કોઈને પણ ના ખબર હોય તો એ આ શું કહેવાય કે સર્ચ મારી અને દિવાસાની વાર્તા સાંભળી શકો છો. તો ચાલો હવે આપણે કંઈક ફરાળ કે નાસ્તો કંઈક કરી લઈએ અને મસ્ત જો પૂજા કરી આવ્યા અને વાર્તાએ સાંભળી લીધી. અને વાર્તા સાંભળ્યા પછી જ આપણે પાણી અથવા તો કંઈ પણ ખાઈ શકાય. તો અત્યારે વાગી ગયા છે જો 12:30. તો આપણે હવે પાણી અને જે કાંઈ નાસ્તો છે એ કરી લઈ. અને જો વિડીયોમાં નવા હોય તો શું કહેવાય કે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ માખી આડી આવે છે એટલે જ આમાં કરવું પડે તો એના માટે સોરી. તો ચાલો હવે આપણે લગ્નનો જે આ કેસેટ બનાવવાની છે એ કન્ટિન્યુ કરશું કામ અને સાથે નાસ્તો પણ હું કરી લઉં.